થરાદના સવપુરાથી બોરેલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ભંગાણ સર્જાયું છે, જેથી નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી। અધૂરી કામગીરીને કારણે કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું, જેનાથી આશરે 70 એકર જમીનમાં ઉભેલો પાક ધોવાઈ ગયો છે। અચાનક આવેલ પાણીના પ્રવાહથી મગફળી અને બાજરીના પાકને ભારે નુકસાન થયું છે અને સમયસર કામ પૂર્ણ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। साहेब हमारे माइनोर एक सौपुरा भोर डिस्ट्रिक्ट है एनी अंदर काम कॉन्ट्राक्टनी बेदरकारी थी नाळो तोड़ीने मिल्यो तो अने भड़ोदरनुं पाणी आवीने अमारा खेतर भराई गया। अमने गरीब खेडूतोने पायमाल करी नाख्या। हवे अमारे छ दाऊं तो गमे ते रीते सरकार खूब कटिबद्ध है, पण आ कॉन्ट्राक्टोए अमने छीरू मिल्या छे। अमारा खेतर पाणीना भरेल पड्या, अमारी मगफળી फैलजी, अमारे ढोर ढाखर लईने कोक बारू निकळવું પડ્યું। આવી અમારી દશા બગડી ગઈ છે। 10 વખત કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલ છે। કોન્ટ્રાક્ટર કે આ ગામના લોકોને કે ગમે તે થાય, અમે કીધું હતું કે પાણી આવશે તમે તાત્કાલિક કામ કરો, એ તો કે અમારી રીતે અમે કરશું। જે ડીએલ સાહેબને 4 વખત અહીં જે આ સ્ટેજ ઉપર આવીને વાત કરેલ હતી, પણ ડીએલ સાહેબે કોઈ અમારું સાંભળ્યું નથી। પરમ દિવસે 24 તારીખની અમે રજૂઆત કરી હતી, પણ એ લોકોએ કોઈ અમારું સાંભળતા નથી ગવર્મેન્ટ। અને અમારે આ 70 એકરમાં જમીનમાં હાલે પાણી ફેરાઈ ગયું છે। ગઈકાલે સવારનો 5 વાગ્યાના વાતનું આવે છે પાણી, અને આ 3 સિઝનો ફેલ જશે। અને કારણ કે આ ભડોદરનું પાણી આવે છે ખેતરોનું, આ પાણી બંધ નહીં કરે તો અમારે 3 સિઝનો ફેલ જશે। ભંગાણ સાહેબ પડ્યું નથી, પણ આ કોમ રિપેરિંગ ચાલુ હતું। રિપેરિંગ 1.5 મહિનાથી કોમ ચાલુ હતું, આ લોકોએ કોમ કર્યું નહીં। કોન્ટ્રાક્ટરો અને જે આ કોમ કરતા એની મિલી ભગતના કારણે આ કોમ ચાલુ થયો નહીં। અને વરસાદ થઈ ગયો એટલે ભડોદર સોયા પડ્યા જ છે, એટલે ભડોદરનું પાણી બધું આવ્યું એટલે આ લોકોને ન છૂટકે માધીપીનું રૈતરું પડાય હતો, એટલે માધીપીએ ફોડ્યું ફોડવું પડ્યું। ન ફોડે તો પેલી બાજુ ફૂટીને આવ્યો હતો, એટલે ફોડ્યું એટલે 30-35 એકર જમીનમાં નુકસાન થયું છે। 1 એકરે 1 લાખનું નુકસાન ગણો તો આ સિઝન નહીં, પણ 3 સિઝન નુકસાન થયું છે।